અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાને હલ કરવા વધુ એક પગલું ભરાયું. ટોરેન્ટ પાવરથી સદર બજાર સુધી બેરેજ ક્રમ બ્રિજ બનાવવામાં આવશે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સરળ બને અને લોકોને ઝડપથી અવરજવર માટે વાહન મળે તે હેતુથી બુલેટ ટ્રેનની સુવિધા સરકાર ઊભી કરી રહી છે. ત્યારે ટોરેન્ટ પાવરથી સદર બજાર સુધી બેરેજ ક્રમ બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 239 કરોડના ખર્ચે 6 લેન બ્રિજ બનાવવામાં આવશે. બ્રિજ બનતા સીધી જ બુલેટ ટ્રેન કનેક્ટિવિટી પણ મળશે. બ્રિજનું કામ શરૂ થતાં જ એરપોર્ટ નરોડા તરફનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે. શાહીબાગ અંડરબ્રિજનો ભાર ઘટાડવા માટે આજે એક નવો ટીપી રોડ ટીપી 23 સાબરમતીની અંદર ટોરેન્ટની બાજુમાંથી એક રોડ એક્વાયર કરવામાં જમીન આવશે અને 40 મીટરનો જે આ રોડ છે 6 લેન રોડ એ બનાવવામાં આવશે. રોડ બનતા શાહીબાગ અંડરબ્રિજનો ટ્રાફિક હળવો થશે. જોકે આ બ્રિજનો 2027 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. ગુજરાતવાસીઓ ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જજો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી એપ્રિલ માસમાં ગરમીનું પ્રમાણ વધઘટ થશે. આ વર્ષે ગરમીની સિઝન થોડીક જલ્દી આવી ગઈ છે. માર્ચ મહિનાથી જ કાળઝાળ ગરમી લોકો અનુભવી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલ માસમાં ગરમીનું પ્રમાણ વધઘટ રહેશે. 15 માર્ચ બાદ ગરમીમાં આંશિક રાહત મળે તેવી શક્યતા છે. 26 એપ્રિલ બાદ રાજ્યમાં તાપમાન 45 ડિગ્રી સુધી જશે તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન ઉચકાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. મે મહિનામાં આકાશમાંથી અગન વરસાદ થાય તેવી શક્યતા છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં પવનની ગતિ વધુ રહેશે, પરંતુ મે મહિનામાં તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી શકશે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વધુ એક હોસ્પિટલના તબીબની દાદાગીરી સામે આવી. છાતીના દુખાવાની ફરિયાદ સાથે આવેલા દર્દી સાથે ગેરવર્તન કરી. અત્યાર સુધીમાં અમદાવાદની અનેક એવી હોસ્પિટલો છે જ્યાં ક્યારેક સિક્યુરિટી ગાર્ડ તો ક્યારેક તબીબે દર્દીઓ સાથે દાદાગીરી કરી છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં એલજી હોસ્પિટલના તબીબોની દાદાગીરી જોવા મળી. છાતીના દુખાવાની ફરિયાદ લઈને આવેલા દર્દી સાથે ગેરવર્તન કર્યું. દર્દીના સગાએ વિનંતી છતાં સારવાર આપવાની તબીબોએ ના પાડી દીધી હતી. પરિવારનો આરોપ છે કે ECG રિપોર્ટ કઢાવવા માટેનો સ્ટાફ પણ ગેરહાજર હતો. દર્દીના સગાએ ફરિયાદ કરતા નર્સિંગ સ્ટાફે સારવાર કરી હતી. તબીબોએ દર્દીનું ચેકઅપ કે સારવાર કરી ન હતી. દર્દીના સગાઓએ ફરિયાદ કરતા નર્સિંગ સ્ટાફને નોટિસ આપવામાં આવી છે. જોકે મેનેજમેન્ટ દ્વારા તબીબોને બચાવવાનો પ્રયત્ન કરાયો છે. મોરબી જિલ્લામાં ગુનાખોરી પર નિયંત્રણ લાવવા માટે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. ગેરકાયદેસર મિલકતો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. સતત બીજા દિવસે મોરબી જિલ્લા પોલીસે રીઢા ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો ઉપર બુલડોઝર ફેરવીને તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે. આ કાર્યવાહી SP રાહુલ ત્રિપાઠીના આદેશને પગલે શરૂ કરવામાં આવી છે, જેનાથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. આજે માળિયા મિયાણા વિસ્તારમાં હિસ્ટ્રી શીટર ફારૂક હબીબ જામ નામના ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર પોલીસે બુલડોઝર એક્શન લીધું છે. ફારૂક હબીબ જામ વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા છે અને તે લાંબા સમયથી ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરીને ત્યાં બાંધકામ કરી રહ્યો હતો. પોલીસે આજે તેના દ્વારા ગેરકાયદેસર કબજો કરીને ખડકી દેવાયેલા 12 જેટલી દુકાનો પર બુલડોઝર વડે તોડી પાડી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી સાથોસાથ તેમની ગેરકાયદેસર સંપત્તિને પણ નષ્ટ કરવામાં આવશે. GSRTCની ભરતીમાં 45 જેટલા લોકો સાથે છેતરપિંડી કરાયા હોવાનો દાવો યુવરાજસિંહનું કહેવું છે કે કંડક્ટર અને સિનિયર ક્લાર્કની ભરતીમાં પૈસા લઈને ખોટા એપોઇન્ટમેન્ટ આપવામાં આવ્યા. રાજ્યમાં અનેકવાર સરકારી ભરતીમાં કૌભાંડ ખુલ્યા છે, ત્યારે સરકારી ભરતીમાં નોકરી આપવાની લાલચમાં ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા GSRTCમાં નોકરી આપવાના બહાને 45 જેટલા લોકો સાથે ઠગાઈ કરાઈ હોવાનો દાવો કર્યો છે. જેમાંથી એક નોકરી વાંચુક પાસેથી 97,200 રૂપિયા લઈને સિનિયર ક્લાર્કના બોગસ એપોઇન્ટમેન્ટ લેટર પણ આપી દેવાયો હતો. વડોદરાનો નિલેશ મકવાણા અને તેના મળતિયા આશિષ ક્રિશ્ચન નામના વ્યક્તિએ દ્વારા 45 લોકો સાથે ઠગાઈ કરાયાના પુરાવા અને કૌભાંડ જાહેર કરાયું. ભોગ બનનારનું કહેવું છે કે આશિષ ક્રિશ્ચને આ પ્રકારે અમને વાયદો કર્યો હતો. સંપૂર્ણ આર્થિક વ્યવહાર થઈ ગયા પછી નોકરી આપવાનો દાવો કરાયો હતો. વધુ એક પાલિકાએ પૈસાનું દેવાળું ફૂંકી નાખ્યું. પાલિતાણા નગરપાલિકાએ વીજ બિલ ન ભરતા કનેક્શન કાપી નખાયું છે. પાલિકાઓ પ્રજાના પૈસાનું રીતસરનું પાણી કરી રહી છે. જી હા, રાજ્યની વધુ એક પાલિકા કે જેણે પોતાના અણઘડ વહીવટના કારણે હજારો રૂપિયાનું બિલ ન ભરતા લાઇટ વગર રહેવાનો વારો આવ્યો છે. ભાવનગરની પાલિતાણા નગરપાલિકા કે જેણે 11,000 રૂપિયા બિલ ન ભરતા કનેક્શન કાપી નાખવામાં આવ્યું.
વીજ કનેક્શન કાપી નાખતા પાલિકાની કામગીરી ખોરવાઈ ગઈ છે. કામ અર્થે આવતા લોકો પણ ધરમધક્કા ખાવા મજબૂર બન્યા છે. ભાજપ શાસિત નગરપાલિકામાં તિજોરીના તળિયા ઝાટક થઈ જતા બિલ ન ભરાતા ભોગવવાનો વારો આવ્યો છે. પાલિકાની સ્ટ્રીટ લાઇટ શાખાનું 33 લાખ રૂપિયા બિલ બાકી છે અને જો પાલિકા સ્ટ્રીટ લાઇટ શાખાનું બિલ નહીં ભરે તો કનેક્શન કાપી નખાશે. ગુજરાતી સાહિત્ય કલાકારોમાં બે ફાટા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં જ્યારે કલાકારોને બોલાવવામાં આવ્યા ત્યારે વિક્રમ ઠાકોર સહિતના અમુક કલાકારોને ન બોલાવાતા તેઓ નારાજ થયા છે. કલાકારોને બોલાવો તો એમાં ઠાકોર સમાજના કલાકારને કેમ તમે નહીં બોલાયા? જે તમે જે કોઈને કામ આપ્યું છે તો એ મિત્રોને તમે પૂછજો. અને નાના મોટી વાત કહેવાય ગઈ તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકારશ્રીને કે આવું કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો, ના બોલાવો, પણ બીજા સમાજના તમે દરેક કલાકારોને બોલાવો છો. બહુ મોટા બહુ સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે. હવે આ સાહિત્ય કલાકારોનું ગ્રુપિઝમ ક્યાં સુધી ચાલે છે તે તો જોવું જ રહ્યું. તો વળી ઠાકોર સમાજના નેતાઓ પણ આ મુદ્દે શું એક્શન લે છે એ પણ જોવું રહ્યું. લો બોલો, તસ્કરોએ તો હવે ભગવાનને પણ નથી છોડ્યા. જામનગરના જોડિયામાં કુંડલિયા હનુમાન મંદિરમાં ભગવાન રામની મૂર્તિ ચોરોએ જ કરી ચોરી. જોડિયા નજીક આવેલા કુંડલિયા હનુમાન મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. જ્યારે પૂજારી મંદિર પરિસરમાં આવેલા રૂમમાં સૂતા હતા ત્યારે ચોરોએ બહારથી રૂમનો દરવાજો બંધ કરી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં તસ્કરોએ દાનપેટીમાંથી રોકડની તો ચોરી કરી પરંતુ ભગવાનને પણ ના છોડ્યા. ભગવાન રામના, સીતા માતાજીના અને ઠાકોરજીની ચાંદીની મૂર્તિ ચોરી કરી ફરાર થયા હતા. પૂજારીએ જોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગ્રામ્ય વિસ્તારમાં થયેલી ચોરીને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે તમામ આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગોંડલના રાજકુમાર જાટના મોત મામલે રહસ્ય ઘેરાતું જાય છે. માહિતી છુપાવવાના કારણે પોલીસ પણ હવે શંકાના દાયરામાં આવી છે. ગોંડલમાં રાજકુમાર જાટના મોતને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. જેમાં રાજકુમારનો સિવિલમાં મૃતદેહ હતો તેની જાણ પોલીસને હતી. ગોંડલના પીઆઈ ગોસ્વામીએ હકીકત કેમ છુપાવી તેને લઈને સવાલ થઈ રહ્યા છે. પરિવારજનોએ જણાવ્યું કે પીઆઈ ગોસ્વામી 2 વખત હોસ્પિટલ ગયા હતા. સિવિલમાં મૃતદેહ ન હોવાનું ક્યાં આધારે કહ્યું? હોસ્પિટલમાં 4 તારીખથી મૃતદેહ પડ્યો હતો. પરિવારના આરોપ બાદ પોલીસ પણ શંકાના ઘેરામાં છે. બીજી તરફ યુવકના પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ પણ આવી ગયો છે, જે અનુસાર શરીરમાં ઈજાના 48 જેટલા નાના મોટા નિશાન છે. એક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે રાજકુમાર નગ્ન હાલતમાં રોડ ઉપર જઈ રહ્યો છે. કોના દબાણથી પોલીસ આખા કેસની અંદર ભીનું સંકેલવા પ્રયાસ કરી રહી છે? આખરે આ મોતનું સત્ય શું છે?